કેમ છો ફેમિલી? બધા મજામાં જશો તો સ્વાગત છે તમારા બધીનું આજના મારા નવા મિની વ્લોગમાં. તો ફેમિલી અત્યારે હું આવી ગયો છું ભાઈ લટર મટર કરતો કામ ઉપર. અને ફેમિલી કામે તો આવવું જ પડે, કામે ન આવવું તો ખાવું શું ફેમિલી? તો કાંઈ નહીં ફેમિલી, હવે થોડા જ આપણે કામ કરવા મળીએ. તો ફાઇનલી સ્લેબનું લોખંડ બાંધી દીધું છે, બાંધીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. તો કેવું લાગ્યું અમારું કામ? જો સારું લાગ્યું હોય તો એક લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. અને હવે છે ને ભાઈ ખાલી દાદરાનું લોખંડ બાંધવાનું બાકી છે. જો આ દાદરો છે ને હવે એનું થોડુંક લોખંડ બાંધવાનું બાકી છે, તો કાંઈ નહીં ફેમિલી, બાંધી દઈએ એને પણ. તો ફેમિલી અમે જમી કાલમાં જતા હતા લટર મટર કરતા કામ ઉપર. તો અમારે એક કારીગર છે ને ભાઈ, એને ચોકલેટ ખવડાવી, કેમ કે આજે એનો જન્મદિવસ હતો. જો આ ભાઈ કારીગર છે ને એનો આજે જન્મદિવસ છે. તો ફેમિલી બધા એને જન્મદિવસની શુભકામના આપીજો. તો કાંઈ નહીં ફેમિલી, હવે જઈએ છીએ અમે કામ ઉપર. અમારા કારીગર ભાઈઓ છે ને ભાઈ, બે મશીનમાં દખી થાય છે એક સકડી ખોલવામાં. લગભગ કલાકથી દખી થાય છે, હજી એનાથી સકડી ખુલતી નથી. તો કાંઈ નહીં, હું થોડા હજી એને મદદ કરાવું જો ખુલી જાય તો. ફેમિલી દાદરનું લોખંડ બધું બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને અમારા કારીગર ભાઈ જો ભાઈ વાયડું મારે છે. અને લોખંડનું કામ બધું હતું ને બધું બતાવી દીધું છે. હવે ખાલી વાયડું ને એવું બધું આડાવડ થોડું કામ છે, તો કરી નાખ્યું હવે. તો ફેમિલી હું કામેથી ઘરે આવ્યો, ઘરે આવીને ભાઈ એક પપૈયું તોડી આવ્યો. અને અમારી બેનો જો અમારી જોડે પપૈયું ખાવા બેસી ગયું છે. તો કાંઈ નહીં ફેમિલી, હું પણ હવે ખાવા મળું. તો ફેમિલી પપૈયું બહુ મીઠું છે અમારા વાલા.